વેલકમ બેક. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. પ્રથમ વખત રવિવારે બજેટ રજૂ કરાશે. વૈશ્વિક પડકારો વચ્ચે નાણામંત્રી સતત 9મી વખત બજેટ રજૂ કરશે. વિકાસ, ઉત્પાદન અને રોજગાર પર ફોકસ રહેશે. આ પહેલા મોરારજી દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે 9 વખત બજેટ રજૂ કર્યું હતું. તો આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આપણે જણાવી દઈએ કે આઝાદી પછી પહેલીવાર એવું થઈ રહ્યું છે કે રવિવારે બજેટ રજૂ થઈ રહ્યું છે. અપેક્ષાઓ છે વર્ષ 2025ની સરખામણીમાં આ વર્ષના બજેટમાં સુધારાઓ થઈ શકે છે તેવી પણ લોકોને અપેક્ષા છે. તો બીજી તેની તરફ જે પડકારો છે એ પડકારોને પણ નાણામંત્રીએ ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવું પડી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે સતત 9મી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આ બજેટ રજૂ કરી રહ્યા છે. દેશના બીજા મહિલા છે કે જે આ બજેટ રજૂ કરી રહ્યા છે. ઇન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ કે જે બીજા મહિલા નાણામંત્રી છે કે જેઓ દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે એક તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ, વૈશ્વિક પડકારો અને તેની વચ્ચે આજનું આ બજેટ રજૂ થઈ રહ્યું છે. આજે દેશનું ઐતિહાસિક બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપી છે. 11 વાગે નાણામંત્રી બજેટ ભાષણ વાંચશે. બજેટમાં 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થવાની આશા છે. તો આપણે જણાવી દઈએ કે આજનું જે બજેટ છે એ ઐતિહાસિક બજેટ સાબિત થઈ શકે છે. બજેટમાં 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થવાની આશા છે. વર્તમાન ટેક્સ માળખુની આપણે વાત કરી લઈએ તો આવકની મર્યાદા 4 લાખ સુધી, 0% ટેક્સ. 4 લાખથી 8 લાખ સુધીની આવક હોય તો આ આવક મર્યાદામાં 5% ટેક્સ. 8 લાખથી 12 લાખ સુધીની આવકમાં 10%, 12 લાખથી 16 લાખમાં 15%, 16 લાખથી 20 લાખમાં 20% અને 20 લાખથી 24